જય ખેડૂત સમાજ। ખેડૂત મિત્રો, સ્વાગત છે આપ સૌનો આપણી પોતાની ખેડૂત પોથીની આ વિશેષ રજૂઆતમાં। મિત્રો, છેલ્લા થોડા દિવસોથી ગુજરાતના આકાશમાં વાદળોની સંતાકૂકડી ચાલી રહી છે। ક્યાંક ઝરમર વરસાદ તો ક્યાંક માત્ર વાદળછાયું વાતાવરણ। ભલે ગરમીમાં રાહત મળી હોય, પણ આપણા ખેતરમાં ઊભેલા પાક માટે આ સમય રેડ એલર્ટ જેવો છે। જ્યારે સૂર્યનારાયણ દેખાતા નથી અને હવામાં ભેજ વધે છે, ત્યારે પાકમાં રોગ અને જીવાતને આમંત્રણ મળી જાય છે। તો આજે આપણે વાત કરીશું કે આ વાતાવરણમાં આપણો મોલ કેવી રીતે સુરક્ષિત રાખવો। ખેડૂત મિત્રો, આટલું ખાસ નોંધી લેજો। પહેલી વાત, પાણી પર કાબૂ। વાદળછાયા વાતાવરણમાં સૂર્યપ્રકાશ ઓછો હોવાથી પાકને પાણીની તરસ ઓછી લાગે છે। જમીનમાં ભેજ જળવાઈ રહે છે। તેથી પિયત આપવાનું બંધ રાખો અથવા એકદમ ઓછું કરો। જો વધારે પાણી આપશો તો મૂળ સડી જવાનો ડર રહેશે। બીજી વાત, ખાતરનો વિવેક। અત્યારે પાકમાં યુરિયા કે નાઇટ્રોજનયુક્ત ખાતરો આપવાની ભૂલ ન કરતા। આવા વાતાવરણમાં જો પાક વધારે લીલોછમ અને કુમળો થશે તો ઈયળ અને મોલોમશી જેવી જીવાતો તરત આકર્ષાશે। એટલે અત્યારે ખાતરની થેલીને બાજુ પર જ રાખજો। ત્રીજી વાત, રોગ સામે રક્ષણ। ભેજવાળા વાતાવરણમાં ફૂગજન્ય રોગો અને ચૂસિયા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ વધી શકે છે। સાવચેતીના ભાગરૂપે લીમડાના તેલનો અથવા નિષ્ણાતની સલાહ મુજબ ફૂગનાશકનો છંટકાવ કરી શકાય। પણ યાદ રાખજો, જો વરસાદ આવવાની તૈયારી હોય તો દવા છાંટવાનું ટાળવું। મિત્રો, કુદરત ભલે ગમે તેવા રંગ બદલે, પણ એક જાગૃત ખેડૂત હંમેશા પોતાની મહેનતને બચાવી જ લે છે। બસ જરૂર છે થોડી સાવધાની અને સમયસરના નિર્ણયની। ખેતરમાં આંટો મારતા રહો, પાકનું નિરીક્ષણ કરતા રહો, અને જો કંઈ અજુગતું લાગે તો તરત જ કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો સંપર્ક કરો। તો બસ ખેડૂત મિત્રો, આજના અંકમાં આટલું જ। વાદળો વિખેરાશે અને ફરી સોનેરી તડકો નીકળશે તેવી આશા સાથે સાચવજો તમારો પાક અને સાચવજો તમારી તબિયત। ફરી મળીશું નવી માહિતી સાથે। ત્યાં સુધી જય જવાન, જય કિસાન, જય ખેડૂત સમાજ।